હેલો નમસ્કાર મિત્રો, કેમ છો? હું છું તમારો ખાસ અને પ્રિય મિત્ર અમિત તાવિયાડ. મિત્રો, તમારા માટે આજે એક સરસ મજાની જબરજસ્ત વાત લઈને આવ્યો છું. ત્યારે તમને બધાને ખૂબ આનંદ થઈ જશે અને ખરેખર એક નવી વસ્તુ તમને શીખવા મળશે. એ બાબત મિત્રો તમારા માટે લઈને આવી રહ્યો છું. ત્યારે કાલનો મારો વિડિયો તમે બધાએ જોયો, બધાએ બહુ મસ્ત કોમેન્ટ કરી, બહુ સરસ માહિતી આપી અને મને ખૂબ આનંદ થયો મિત્રો. પરંતુ આજે મને વિડિયો બનાવવાની ઈચ્છા થતા પહેલા મને એક વિચાર એવો આવ્યો કે આજે હું વિડિયો કઈ બાબતનો બનાવું. તો મિત્રો, તમારા મારા અને બધા જ સાથે સંકળાયેલી એક ખતરનાક સમસ્યા, બાળકો, યુવાનો, વડીલો, માતાઓ, બહેનો બધામાં એક ખતરનાક સંકળાયેલી સમસ્યા એટલે મોબાઈલનો ઉપયોગ કેટલો કરવો. સાંભળજો બરાબર મારો પ્રશ્ન. મોબાઈલનો ઉપયોગ કેટલો કરવો? મોબાઈલની લત લાગી ગઈ, રીલ જોવાની લત લાગી ગઈ, ઇન્સ્ટાગ્રામ જોવાની લત લાગી ગઈ, ફેસબુક જોવાની લત લાગી ગઈ, ગેમ રમવાની આદત પડી ગઈ. વિચાર તો કરો મિત્રો. અને એ આદત હું એટલું યુવાનો, માતાઓ, બહેનો, વડીલો, બાળકો બધાને નથી કહેતો, પરંતુ એ બધાને જ કહું છું. બધાને નથી કહેતો એટલે તમે એમ ના સમજતા કે તમને બધાને નથી કહેતો. હું બધાને જ કહું છું. આ બધાની અંદર આ વસ્તુ જોવા મળી છે. તમને બધાને ખબર છે કે ઘણા આપણા મિત્રો હોય છે, એ મોબાઈલ ખોલે એટલે તમે થોડીક વાર થાય અને રીલ જોયા, થોડીક વાર થાય WhatsApp ખોલીને જોયા જ કરે, થોડીક વાર થાય Instagram જોઈને ખોલ્યા જ કરે અને જોયા જ કરે. મિત્રો, રીલ જોવાની આ આદત કોઈક દિવસ તમને ખરેખર, હું તો તમને કહું છું કે તમારે તમારા લક્ષ્ય સુધી પહોંચવું છે ને, એ લક્ષ્ય સુધી પહોંચવામાં મદદરૂપ પણ થશે અને મદદરૂપ ના પણ થાય. કેમ કે મોબાઈલના ફાયદા પણ ઘણા છે ને મોબાઈલના ગેરફાયદા પણ ઘણા છે. ઘણા મિત્રો, હું તમને કહી દઉં કે ઘણા મિત્રો મોબાઈલ જુએ છે, રીલ જુએ છે, બધું જ જુએ છે અને એ જોતા એમના 5-6 કલાક બગાડી નાખે છે મિત્રો. તો આ તમારા કલાક બગડી ગયા એનો મતલબ એ થયો કે તમે મોબાઈલ જોવામાં યોગ્ય ધ્યાન નથી. તમને લત લાગી ગઈ છે. 100% વાત ગેરંટી સાથે કહું છું. મોબાઈલથી તમારે, હવે હું તમને એક વસ્તુ, તમે મોબાઈલ 100% આપણા જીવનની અંદર ખૂબ ઉપયોગી છે. વિજ્ઞાન ખૂબ આગળ વધ્યું છે. એઆઈ ટેકનોલોજી સુધી આપણે પહોંચી ગયા છે. ચંદ્ર પર પહોંચી ગયા છે, મંગળ પર પહોંચી ગયા છે. ખૂબ આગળ વધી ગઈ છે વિજ્ઞાનની ટેકનોલોજી. પરંતુ મોબાઈલ આપણને ઉપયોગી છે અને ઉપયોગી નથી. એનું કારણ તમને કહી દઉં કે તમે મોબાઈલ એકવાર હાથમાં પકડો ને મિત્રો, પછી તમે છોડતા જ નથી. આ મોબાઈલની લત લાગી ગઈ તો લતથી કઈ રીતે છુટકારો મેળવવો. અને મોબાઈલની લતથી તમારે છુટકારો મેળવવો હોય તો આજે હું જે તમને ટિપ્સ આપું, એ ટિપ્સને તમે સંપૂર્ણપણે અપનાવશો તો 100% તમે મોબાઈલથી છુટકારો મેળવી શકશો અને તમારા જીવનની અંદર તમે ઘણી બધી પ્રવૃત્તિઓમાં જોડાઈ શકશો અને ઘણા બધા આગળ વધી શકશો મિત્રો. તો સૌપ્રથમ વાત કરું મિત્રો કે તમારે મોબાઈલથી દૂરી બનાવી રાખવી છે. તો તમે એક કામ કરો, અમુક સમય માટે તમારી મેસેજની નોટિફિકેશન બંધ કરી દો. ઘણાને કેવું હોય છે કે WhatsApp માં મેસેજ આવે એટલે રિંગ વાગે, ટિંગ બોલે, તો એને અમુક સમય માટે તમે બંધ કરી દો. હું એવું નથી કહેતો કે 10 થી 5 બંધ કરી દો કે 11 થી 2 બંધ કરી દો કે સાંજે 7 થી 8 બંધ કરી દો. તમારી અનુકૂળતા પ્રમાણે અમુક નોટિફિકેશનો જે મેસેજની આવે છે એને તમે બંધ કરી દો. બીજા નંબરમાં મિત્રો, તમને મારે એક પ્રશ્ન પૂછવો છે કે આપણે જે રમતો રમતા હતા, આપણે આપણા બાળપણમાં જે રમતો રમ્યા છીએ, એ શું આપણા બાળકો રમતો રમે છે? આપણે સંતાકુકડી રમતા હતા, આમળી પીપળી રમતા હતા, પકડદાવ રમતા હતા, ખો-ખો રમતા હતા, કબડ્ડી રમતા હતા ગામના ફળિયામાં ભેગા થઈને. એ આજના બાળકો ફળિયામાં ભેગા થઈને નથી રમતા મિત્રો. આજના બાળકો તો અહીંથી મોબાઈલની PUBG શરૂ કરે અને બાજુવાળો ત્યાંથી PUBG શરૂ કરે. એમ PUBG ઘરમાં બેઠા રમે છે અને એના કારણસર કેટલી બધી દૂષણો આપણા બાળકોમાં આવી રહ્યા છે. તો મારો તમને બીજો મુદ્દો કે બાળકોને મોબાઈલની લતમાંથી તમારે છુટકારો અપાવવો હોય તો તમારે શું કરવાનું, હું તમને કહી. બાળક ધારો કે શાળાએથી ઘરે આવે ને એટલે એને નાસ્તો કરાવી અને ક્યાંક એને રમત રમાડવા માટે લઈ જાય. સર્જનાત્મક પ્રવૃત્તિમાં એને જોડી દો. એને સરસ મજાના રંગીન કાગળ આપી આપો ને એને એવું કહે કે તું આમાં સરસ મજાના ચિત્રો દોર બેટા,
આમાં સરસ મજાના કલર પૂર બેટા, તારે 1 કલાક આ કામ કરવાનું છે બેટા. બીજે દિવસે એને કોઈક સ્થળની મુલાકાત કરાવો, કોઈક બજારમાં લઈ જાઓ, વેપારી જોડે ધારો કે તમે દુકાન પર ગયા તો દુકાન પર જઈને બાળકને 100 રૂપિયાની નોટ આપવાની, એને એવું કહો કે જા બેટા પેલા સામે લારીવાળા કાકા દેખાય છે એમની જોડેથી 1 કિલો કેળા લે. મિત્રો પછી આ તમારું બાળક હશે ને, તમારે ત્યાં જ ઉભો રહેવાનું છે, એને કહેવાનું બેટા તું કેળા ખરીદ. તો એને વેપારી જોડેથી કેટલા રૂપિયા આપ્યા, કેટલા રૂપિયાને પાછા મળ્યા, કેળા કેટલાના લીધા, એ બધી જ વસ્તુ એને ગણિત પણ આવડી જશે. તમે એની મુલાકાત કરાવો, એને બહારની દુનિયા બતાવો, જેથી કરી અને બાળકને બહારની દુનિયામાં પણ રસ પડે. પરંતુ મિત્રો થાય એવું છે કે આપણે મોબાઈલમાં ને આપણું બાળકે મોબાઈલમાં, એની મમ્મીએ મોબાઈલમાં, એનો નાનો ભાઈઓ મોબાઈલમાં, બધાએ મોબાઈલ ને મોબાઈલ. આ મોબાઈલ તો હું કરવાનો છે ખબર નથી પડતી મિત્રો. એટલે મેં તમને પહેલા કીધું કે તમારા મેસેજની નોટિફિકેશનો છે એને અમુક સમય માટે બંધ કરી દો. બીજા નંબરે તમે ક્યાંક ફરવા જાઓ, નવી વસ્તુ શીખો, નવું જાણો, એને કોઈ જગ્યાએ લઈ જાઓ. હા, હું એવું પણ કહું છું કે બાળકને મોબાઈલ આપો, પણ કેવો? અડધા કલાકથી વધારે. અને અડધા કલાકની અંદર એ શાના માટે? કે એને કંઈક નવું જાણવા માટે, નહીં કે રીલ જોવા માટે. નહીં તો બાળકો મિત્રો રીલ જોયા જ કરશે અને ક્યાં એને લેસન પણ ના કરે ને તૈયારી પણ ના કરે ને ક્યાં એનો સમય વેડફાય. ત્રીજા નંબરની વાત કરું મિત્રો કે મોબાઈલથી તમારે છુટકારો મેળવવો છે, તમારે મેળવવો છે, તો તમે એક કામ કરો, અમુક સમય માટે ફોનને અમુક જગ્યાએ મૂકી દો. આ હું મારી રીતે બનાવીને કહું છું મિત્રો, આ કોઈ વાંચી અને હું એવું તમને કહેતો નથી કે અમુક જગ્યાએ અમુક સમય માટે ફોનને ત્યાં મૂકી દો. હા, ફોન આવશે, તમારે રિંગ વાગશે અને તમે નક્કી કરો કે આજે મેં 6 ને 10 ફોન હાથમાંથી મૂક્યો, 8 ને 10 મારે ફોન હાથમાં પકડવાનો છે. હા, વચ્ચે ફોન આવે તમારે ઉપાડ લેવાનો, પરંતુ એને ફરી પાછો લીધો, વાત થઈ, હાલો હા યસ નો કરી અને ફરી પાછો ત્યાં મૂકી દો. એવો નિયમ લો. આપણે તો ઘણા બહેનોને કેવી ટેવ હોય છે, હું તમને સીધી વાત કરું મિત્રો, એક બાજુ રસોઈ બનાવતા તેને મોબાઈલમાં રીલ જોતા છે. રીલ તો મિત્રો તમે 1000 વર્ષ જીવશો ને તો એ રીલનો અંત નહીં આવે. અમારા શબ્દ લખી રાખો, 1000 વર્ષ તમે જીવશો ને તો પણ રીલનો અંત આવવાનો નથી. આ બધી બાબતો આપણે ધ્યાનમાં રાખવાની. બીજી વસ્તુ કે મોબાઈલને તમારાથી દૂર રાખવા માટે બીજી વાત કે રાત્રે આપણે ઊંઘતા હોઈએ ને તો શું હોય, કેવું ખબર છે તમને બધાને, તમે બધા જાણો છો, ઊંઘીએ એટલે ફોન તો બાજુમાં જ મૂકીએ. મિત્રો કેટલું હાનિકારક છે. રાત્રે ઊંઘતા પહેલા ફોનને તમે યોગ્ય જગ્યાએ મૂકી દો. આ નો ડાઉટ તમારે અહીં થોડું દૂર રાખો, કેમ કે એની સાથે ઘણા બધું રેડિયેશન હોય છે જે તમને તમારા શરીર માટે પણ હાનિકારક છે. અને યોગ્ય ટાઈમ ટેબલ બનાવો, કેમ કે હવેનો સમય બહુ ફાસ્ટ સમય આવી ગયો છે, બહુ ઝડપી સમય આવી ગયો છે. એટલે એના માટે તમારે મોબાઈલની થોડી દૂરી બનાવી રાખવાની. બીજી વાત, બાળકોને, તમારા બાળકને મોબાઈલથી દૂર રાખવા માટે મેં તમને કીધું, એને ચિત્રકામ કરાવો, એને સંગીતમાં રસ લગાડો, એને ગાવાનો શોખ છે તેને ગાવાનું કહો, એની જોડે બેસો અને એને ગવડાવો, બેટા તું ગા. એને કોઈ વગાડવાનો સંગીતનો શોખ છે તેને વગાડવાનું સાધન લાવી આપો, એ વગાડશે અને એની પાળે એ પોતાનો સમય કાઢશે. પણ તમે મોબાઈલમાં, બાળકે મોબાઈલમાં, એની મમ્મીએ મોબાઈલમાં, બધાએ મોબાઈલમાં, તો પછી અઘરું પડે મિત્રો. આવનાર સમય ધૂંધળો બની જશે. પછી મિત્રો આગળની વાત, મેં તમને કીધું કે સંગીતના સાધનો છે, આ બધું બાળકને આપો, કંઈક ને કંઈક નવું કરશે, 100% એના સર્જનાત્મક શક્તિનો વિકાસ થશે. બાળક સાથે ફરો, આનંદ માણો અને એનાથી થોડી દૂરી બનાવી રાખો. બીજી વસ્તુ મિત્રો કે આપણે ફોનથી દૂર રહેવું છે. તમને પાછું હું દૂર એટલે એકદમ દૂર રાખવા નથી માંગતો મિત્રો. ફોનના ઉપયોગ તો ઘણા જ છે, ફોન આવવાથી આપણને ઘણો જ ફાયદો થયો, પરંતુ આપણને લત લાગી ગઈ છે ને, એ બહુ મોટો પ્રશ્ન છે. કામ સિવાય ફોનને અડકવાનું બંધ કરો. અમારો શબ્દ સાંભળો, કામ સિવાય ફોનને અડકવાનું બંધ કરો. કામ હોય એટલી જ વાર ફોનને અડકવાનું, પછી ફોનને મૂકી દો સાહેબ. અને બીજી સૂચના મિત્રો, મેં તમને ઘણી બધી સૂચનાઓ આપી છે અને બીજી પણ એક ખાસ સૂચના કરી દઉં કે જમતી વખતે ઘણાને ફોન જોવાની ટેવ હોય છે, તો જમતી વખતે પણ મિત્રો ફોન ના જોશો. એમાં થશે શું તમને કહું કે તમારે જે ખાવું છે એ તમે ખાઈ શકવાના નથી. કાં તો વધારે ખાઈ લેશો, કાં તો ઓછું ખાઈ લેશો. એ રીતે તમે ફોનને ઉપયોગ કરતા ખાશો તો તમને શું થશે મિત્રો, તકલીફ પડી શકે.
એટલે મારી તમામ માતાઓ, બહેનો, વડીલો, યુવાનો, વિદ્યાર્થીઓ બધાને મારી એક નમ્ર વિનંતી, બે હાથ જોડીને છે કે તમારાથી જેટલો બને એટલો સમયનો બચાવ કરવો છે તો ફોનને થોડી દૂરી બનાવી રાખો અને અવનવી પ્રવૃત્તિમાં તમે જોડાઈ જાઓ, જેથી કરી અને તમને વધારે પડતો ફોન યાદ આવે નહીં. બાકી ફોનની સાથે જ રહેવાનું છે, પરંતુ આપણે એનો યોગ્ય સમયે, યોગ્ય પદ્ધતિથી એનો ઉપયોગ આપણે કરવાનો છે મિત્રો. તો નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.